ચાર્જર એ ઓનલાઈન મંગાવવાનું. જય માતાજી મહાદેવ મિત્રો, ફરી એક નવા વ્લોગ વિડીયો અંદર સ્વાગત છે ને ભાઈ. મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું, કેમ કે ભાઈ ગુડ આફ્ટરનૂન આપણે થાય, ગુડ મોર્નિંગ તો કોઈ દી થતું નથી, પણ કરવું પડશે. હું ઘણા સમયથી એમ કહું છું ગુડ મોર્નિંગ આપણું ભાઈ કરવું છે, પણ કઈ થતું નથી, કેમ કે દુકાને જવાનું ન હોય એટલે ભાઈ નિરાતે એન્ડ ડેસ્કથી ઉતાવે ને ભાઈ. કાલ સાંજે મજા પડી ગઈ હતી, આજ ભાઈ સવારમાં જાય થોડુંક તકલીફ જેવું લાગતું હતું, પણ ભાઈ અત્યારે પાછું હવે થઈ ગયું છે એકદમ શરીર ભાઈ રેડી. નકર તો કાલ સાંજે છે ને ભાઈ માથું ટાઈટ આવતી હતી, તાવ આવી ગયો હતો અને આખું શરીર ભારે એવું લાગતું હતું, પણ અત્યારમાં હવે મસ્ત મજાના રેડી થઈ ગયા છે વી. અને હવે ભાઈ ભાઈબંધનો ફોન આવી ગયો, જો સામે ઊભો જ ભાઈ, જ્યાં એનો પાર્સલ વાળો આવ્યો છે ત્યાં એ ઊભો છે, અને ભાઈ પાર્સલ લેવા આવ્યો છે એ કે આવી હેઠે એ કે તો હાલો ત્યાં જ આવી છીએ ભાઈ. અને હું લેવો છે કંઈક જોઈ તો ખરા ભાઈ, અને બાકી તો કાંઈ નહીં ભાઈ, ટૂંક જ સમયની અંદર છે ને ભાઈ. અને હા, હજી એક વાત તો કહેતા ભૂલાઈ ગઈ કે આપણું વ્લોગ છે ને 8 વાગ્યાનો સમય છે, સવારે 8 વાગે આવી જાય, એટલે કેદીક 12 વાગે આવે, કેદીક 1 વાગે આવે, કેદીક 9 વાગે આવે, કેદીક 8 વાગે આવે, પણ કાંઈ વાંધો નહીં ભાઈ. આ વ્લોગ રહ્યો આજથી ભાઈ ડેઈલી 8 વાગે સવારે વ્લોગ આવી જાય, ટેન્શન લેવાની જરૂર નથી ને ભાઈ. મિની વ્લોગ છે ને આજનો દિવસથી 2 દિવસ છે ભાઈ નથી આવતા, પણ અત્યારે ભાઈ મિની વ્લોગનું એડિટ કરું છું, એટલે આજ તો કદાચ નાખું તો નાખું ભાઈ. કાલના રેગ્યુલર પાસે 1 વાગ્યાના સમયથી મિની વ્લોગ પણ આવવા મળશે ભાઈ. તો કાંઈ નહીં, હાલો હવે નીચે જઈ ભાઈ વાટ જોવો છે ને. બાકી માળા જોવો ભાઈ, બિઝનેસ છે એટલે ભાઈ માળાને એવું બધું એમનું પડ્યું હોય, એ તો ભાઈ કામ શરૂ જ હોય. હાલો કાંઈ વાંધો નહીં, આગળ બન્યા રહ્યો. બોસ પાર્સલ લેવા આવી જાય, શું મૂક્યું ખોલ તો ખરો. ડોન હે ફરીદ બોલી જતો કે વ્લોગ ઉતારે ખોટી વાત છે. ખોટી વાત થોડી હોય યાર, બધું આ શું જ હોય ભાઈ. રોડ વચ્ચે ભાઈ પાર્સલ જોડવા મળ્યા, શું હોય રામ જાણે. ચાર્જર એ ઓનલાઈન મંગાવવાનું. હા રાખે અહીં લઈ લે તો પલા પાસેથી. બીજું શું છે, કેટલા વોલ્ટ એવું છે. ગામના હેપદરા મંગાવીશો. મારા માનો ફોન આવ્યો કે ભાઈ 600 રૂપિયાનું પાર્સલ છે લઈ લેને. હવે ગીસામાં 6 રૂપિયા નથી પડ્યા, ની 600 પાર્સલ કેમ છોડાવું મારે. મેં કીધું તું આવ્યું કંઈક એડજસ્ટ કરીને પાર્સલ લઈ જા. તો કાંઈ નહીં, હાલો ભાઈ હવે આમ તક જાવી બેહવી થોડી ફોન કરી બે ઈંડા બેન કરતો હાલ્યો આવ્યો છે. ક્યાં જવું છે? વાળ કપો નહીં ભાઈ, માણા નાન ઓલા વાળ કપાવ્યું નાય. અને મારો વરાજો છે ને જો અત્યારે નાયો અને સ્પ્રે બ્રે સાટીને આવ્યો. હે સ્મેલ હારી આવે ભાઈ. હાલો કાંઈ વાંધો નહીં ભાઈ, ફટાફટ ઓન દી જાય ભાઈ. ઢસા વાળ કપાવવા તમે કહેતા છો આજ આ બે હારે જ છે, પણ કાંઈ નહીં, હાલો વાળ કપાઈ ફટાફટ ભાઈ ગાડી લઈને. તો ભાઈ સાહેબ રિટર્નમાં હે ને ઘરે આવવામાં થોડુંક ટાઈટ થયું એવું થઈ જાય, કેમ કે અમારે બેયનો વાળ કપાવે એટલે મોડું થાય, એટલે ભાઈ કોટ પહેરી લઈ એટલે ઉપાધિ નહીં ભાઈ. તો કાંઈ નહીં, હાલો ફટાફટ વાંધો થઈ જાય ભાઈ. તો ભાઈ વાળ કપાવવા આવ્યા ને આમ જો તો પથ્થુની અમારે મોર પહોંચી ગયા. પથ્થુન આપણે પદી આમ રે આવી જો મોઢું ફેરે તો મોઢું જયદીપ નહીં ભાઈ, આપણો વારો નથી આવવા દે. અને એક તો અહીં તો બેસી ગયો કપાવવા. આવું છે ભાઈ, આપણો વારો નહીં આવવા દે, પણ કાંઈ વાંધો નહીં. આજ તો ભલે તમારે ભલે નિરાય તાર કપાવજો, આમ નિરાય ના એ કાંઈ નથી કર્યું. હોમાં ભાઈ વાળ કપાઈને ઘરે પહોંચી જાય અમે હો, એટલે એવું આપણે કાંઈ કરવાનું થતું નથી ભાઈ. ભલે મોડું થાય પણ આજ વાળ કપાઈને જવાનું છે ભાઈ. શનિ મારે બેન કપાવને આ બે શાયરી આવી ગયા છે જધવા. તમે કાલ કપાવતા હોય તો રોજ ઉઠીને ઢસા આવવાનું, તમારે રોજ ઢસા આવવાનું હોય. બપોરે હીરા નો બપોરે ઓલ્ટ પડે ને તો કપી નખાય. બપોરે અમારે ચોના પડતા ચોના કાંઈ નહીં, હાલો આને લપ નહીં કરવી. હમણાં વાળો એટલે કપી નાખ્યો. મસ્ત મજાના વાળ કપાઈ નાખ્યા ને ભાઈ. વાળું પણ મસ્ત મજાના થઈ જશે ને ભાઈ. એડિટિંગ કરવા આવી જાય વડેલની દુકાને. એડિટિંગ નો કીડો ભાઈ અહીંયા બેઠો છે, એનું એડિટિંગ કરે. જીલક્કા ભાઈ નાના છોકરાનો ભાગ ખાય છે બરોબર ને. અને જો પાર્ટી બધી ભાઈ આવી ગઈ છે, પછી ભાઈ નાસ્તો લઈને કમળિયા ભજીયા લઈને. તો હાલો ફટાફટ ખાઈ નાખી. હું હાલે લાલભાઈ તમારા નામનું ફિલ્મ આવે ભાઈ? હા અરે પાછું અમે બનાવ્યું છે એમ. ઈ તો બનાવી નાખ્યું એને. શેનો નહીં શેનો વિરોધ? શું વિરોધ? ઓલો કે એના જે મકાન માલિક નો વિરોધ. હા ઈ મેં આજ જ રીલ જોઈ હતી. મેં આજ આખો એનું ઓલું જોયું કે સમાચાર જોયા. ઈ મેં સમાચાર નહીં, પણ મારામાં સંદેશ વાળા સંદેશ ની દિવ્ય ભાસ્કર વાળાની રીલ આવી હતી. ઈ તો ભાઈ જે હોય લડી લે ભાઈ. 1 કરોડ 1 કરોડ નહીં 100 કરોડ ની કમાણી કરી છે ભાઈ, એની રીતે લડશે ભાઈ. આપણે તો કઈ જોજે ને. બાકી લાલભાઈ અમે બનાવ્યું છે ફિલ્મ, કેમ થાય? હાલશે કે નહીં?
એને 100 કરોડ ની કમાણી કરી છે અમે કેટલાક ની કરીશું 50 લાખ ની દઈ દે તો કોણ એટલે ભાઈ વાહ વાહ થઈ જાય પસાઈ ની મોઢામાં ઘી શક્કર થઈ જાય પસાઈ ની વિપુલભાઈ થઈ જાય ડાયરેક્ટર ને ખબર હોય થઈ જાય ડાયરેક્ટર થિયેટર માં રિલીઝ કરવાનું તો કરીશું ભાઈ 50 લાખ ની કમાણી થાય ને તો એમાં કરીશું. એવું છે કે આપણે કે બધું ખોટું એને કીધું ને તમે મહેનત કરો ફળ ઈ આપ્યા કરશે ઈ લાલા નાચમાં છે હાલો ભાઈ અમે ખાઈ નાખીએ મસ્ત મજાના ભાઈ છે ને એક દુકાન ભાઈ બીજી દુકાનમાં આવી જશે ને ભાઈ વડેલ નહીં ભાઈ દુકાનું ઉપર દુકાનું ભાઈ જો આ બીજી દુકાન ભાઈ જાહલ કેટલેરી સ્ટોલ ભાઈ જો કેટલેરી ની દુકાન છે ભાઈ સેલ કયો તો હાલે બધું 20-20 રૂપિયા વાળું ભાઈ સેલ કેટલેરી ની દુકાન છે અને ભાઈ શું કહેવાય પહેલી દુકાન ભાઈ અને ટેલર ભાઈ દરજી કામનું કામ કરે છે ભાઈ અને ભાઈ અહીંયા ટેપ પટ્ટી ઝડતી નથી કેમ કે લગાડવાની આ ટ્યુબ લાકડીના ડોય શરૂ નથી કર્યા છે અંદી દીધા ના નથી દીધા ભાઈ જો આ શેડા ફિટ કરવાનો ટેપ પટ્ટી ને જઈને ભાઈ ધોકો લગાડવાનો છે આ ધોકો ભાઈ શું કહેવાય ગુજરાતીમાં એલઈડી લાઈટ એને ઇંગ્લિશમાં કહેવાય એ ભાઈ ઇંગ્લિશમાં કહેવાય આ જડી ગયું જડી ગઈ ને? લગાડી જો હાલો ટ્યુબલાઇટ ઈ તો ઈ ઇંગ્લિશમાં જ કહેવાનું TUBE ટ્યુબલાઇટ એલઈડી એ ધોકો જ કહેવાય એને લાઇટ કહેવાય જો વાહ ભાઈ વાહ તો એ બધા લાઇટ ફિટિંગ કરવા માંડ્યા છે ઈ બે સાઈડ પ્રકાશ જાય માથે પાડવા ઈ બે સાઈડ જાય પ્રકાશ તો કાઈ ને હાલો ભાઈ ટ્યુબલાઇટ ફિટ કરી દે ને તમારે કઈ બોલવું છે? કાઈ નહીં આવજો બધા કટલેરી લેવા મારા ઘરે મસ્ત મજાની કટલેરી છે અહીંયા બતાવો તમને બધા હાલે બતાવો હમણાં લગ્નની સીઝન છે ને એટલા માટે છે કુંદનના હાર લાવ્યા છે વેચવા માટે કુંદનના હારના મેચિંગના માથાના ટીકા લાવ્યા છે વેચવા કુંદનના મંગળસૂત્ર લાવ્યા છે સાડી પિન છે ત્યારબાદ છે ચૂડલા છે પાટલા છે બંગડીયું છે વેલ્વેટની બંગડી છે ત્યારબાદ જો ચેન છે સરસ મજાના અને આવા જે દુલ્હન ચૂડલા પહેરીને એવા સાઈડર માટે 200 રૂપિયાનું હા 200 રૂપિયાના ચૂડલા લેવા છે હા અને આ બધી આઈટમો ટેબલ ઉપર દેખાય ને બધી 20 રૂપિયા વાળી છે ને આ સરસ મજાના બ્રશ છે ને એ બધા 20 વાળા છે જો આ બધા ટેપ પટ્ટી ફૂટી ગઈ ટેપ પટ્ટી ખૂટી ગઈ નાડીઓ હોતન લાવ્યા છે આ જો આ બુટી હોતન લાવ્યા છે નાની છોકરીઓ માટે ત્યારબાદ આમ જો આ વાહ વાહ એ દુકાન આવીને બધા જોઈ લે ભાઈ હું લેવા છે ને હા આ ભાઈ આમ જો લિસ્ટિંગ ના દુકાન બોલો તો ખજાનો છે. હા ખજાનો ઓહો એટલી તો ભાઈ હોલસેલ ની દુકાન માં નહીં હોય આ બ્રશ કેટલા સરસ છે હા એટલું જ બધું ભાઈ હોલસેલ ની દુકાન માં નહીં હોય ભાઈ કેટલા સરસ છે આ 20 રૂપિયા અને શરૂ થઈ જાય પછી બોલો નહીં કરે ના ભાઈ મફત માં એવું કઈ નથી ભાઈ એમ નહીં આ પીન આમ જો નીલા કેટલી સરસ છે ના માર નથી પણ નાખી નથી દેતા પણ ઊભો જ રે ઊભો જ રે પણ આમ જો જો આવા બધા ધેકિંગ આમ બધા કરતા હોય ભેગા થઈ એટલે વિપુલ ભાઈ છે ને ભાઈ ફિટિંગ નું કામ કરે છે ને ફિટિંગ થઈ જાય એટલે ભાઈ એડિટિંગ હવે નથી કરવાનું ભાઈ એ રીતે પૂરું કરી દે તો બસ કાંઈ નહીં હાલો આ સાથે આજનો વિડીયો પૂરો કરી ફરી એક નવો બ્લોગ વિડીયો સાથે મળશું જય માતા મહાદેવ હાલો ભાઈ ભૂઈ જાવ ગુડ નાઇટ કાલનું ખબર કાલ થાય હાલો કાલની કાલે અલગ નવી શરૂઆત થાય હાલો ભાઈ ભૂઈ જાવ ગુડ નાઇટ કેમેરા રાખ્યો આમ રખાય હે હા તઈ એટલે એ ભૂલાઈ ગયું સોરી તો હાલો કાંઈ વાંધો નહીં કાલ મસ્ત મજાનું ભાઈ નવી શરૂઆત હું થાય આમ આમ હા તો હારું રેડી ભાઈ ડન હાલો કાંઈ વાંધો નહીં ભાઈ ગલોપ ની હામાં રહી હું ભલે જઈ જાઉં બીજું તો શું કેવું તો કાંઈ નહીં હાલો ભાઈ જો આ બધા એન્ડિંગ કરતા હોય ન્યાય ખાલી ન હક ન થાય તો કાંઈ નહીં હાલો ભાઈ કાલ સરખું નવેસરથી ભાઈ કંઈક નવું આવશે ભાઈ એ ભાઈ થોડીક શાંતિ રાખો ને ભાઈ તો કાંઈ નહીં હાલો આ સાથે આજના વિડીયો પૂરો કરી ફરી એક નવા બ્લોગ વિડીયો સાથે મળીશું જય માતા મહાદેવ હાલો ભાઈ ભાઈ ગુડ નાઇટ બાય બાય